જય લક્ષ્મીનારાયણ. સુવર્ણ અમૃત મહોત્સવ રવાપરના યાદગાર પ્રસંગે આપણા ગમતા રવાપર ગામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી રહી છે, જેમાં આપણા ગામનો ઇતિહાસ, સંસ્કૃતિ અને આપણા ગામના વડીલોનું યોગદાન દર્શાવવામાં આવ્યું છે. એ સમયે આપણા વડીલો પાસે અક્ષર જ્ઞાન ન હતું, પરંતુ એમની કોઠાસૂઝ એવી હતી કે કોઈ પણ ભણેલો વ્યક્તિ ઉકેલ ન લાવી શકે તેવા ઉકેલ તેઓ સમાજ માટે લાવતા, જેમાં આપણા ગામનો ઇતિહાસ, સંસ્કૃતિ અને આપણા ગામના વડીલોનું યોગદાન દર્શાવવામાં આવ્યું છે. એ સમયે આપણા વડીલો પાસે અક્ષર જ્ઞાન ન હતું, પણ એમની કોઠાસૂઝ એવી હતી કે કોઈ પણ ભણેલો વ્યક્તિ ઉકેલ ન લાવી શકે તેવા ઉકેલ તેઓ સમાજ માટે લાવતા અને લોકો સ્વીકારતા. રવાપર ગામની આ ફિલ્મ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આજના યુવાનો ને આવનાર પેઢીને આપણા વડીલો, બાપ દાદાની કર્મભૂમિ, જન્મભૂમિથી વાકેફ કરી શકીએ. આપણા વડીલો કેવી રીતે આપણા તહેવાર, ધાર્મિક ઉત્સવો કે લગ્ન પ્રસંગ ઉત્સાહ અને ઉમંગથી ઉજવતા, પણ આ ફિલ્મમાં અમારાથી જાણતા અજાણતા કોઈ નામ, પરિવાર કે સભ્યની નોંધ રહી ગઈ હોય તથા ગામના ઇતિહાસમાં કોઈ માહિતી ન મળી હોય કે શરત ચૂકથી કોઈ નામનો સમાવેશ ન કરી શક્યા હોય તો મન મોટું રાખી અમને ક્ષમા કરશો જી. હા, પહોંચી ગયા. હા, આવી ગયા. હા, મારું ગામ. વાહ, ગામ આપણું ગામ. ઓહ, એ જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. પડી જશો. ની પડું ભાઈ. આ હું જીતું, આ કોણ? જીતું. એ આટલો મોટો થઈ ગયો. આ બધા મારા મિત્રો છે. જય લક્ષ્મીનારાયણ બાપા. જય લક્ષ્મીનારાયણ. મેં રવાપર ગામની શોર્ટ ફિલ્મ અને વેબસાઇટ બનાવવા માંગીએ છીએ. વેબસાઇટ કઈ સાઇટ બેટા? વેબસાઇટ એટલે મોબાઈલ કે કોમ્પ્યુટરમાં રવાપર તમે નામ લખો ને એટલે બધી જ માહિતી મળી જાય. ફિલ્મ પણ દેખાય. ઓ ભલે ભલે, બહુ વધી ગયા અને આગળ. આપણા બાપાએ કેટલી તકલીફો વેઠી છે ને એ પણ ખબર પડે. હા, વાહ ભાઈ વાહ, અને વાહ, એટલે વાહ, જ હું આમની સાથે આવ્યો છું. હા, તમે માનશો ઠીક, છે ઠીક. કરાચીથી આ બધી માહિતી ભેગી કરી છે. અરે કેટલા ચોપડા જોયા અને કેટલી બધી માહિતી ભેગી કરી, ત્યારે ભેગો થયો છે બધો આ રવાપરનો ઇતિહાસ. હાલો ત્યારે, હા, હા, હાલો હા. હવે હું આ લોકોને આપણા ગામનો ઇતિહાસ બતાવું. હે, હા, આ ગામનો ઇતિહાસ બહુ જૂનો છે, ભારતના ભાગલા પહેલાનો. ચાલો ત્યારે ગામ દેખાડતા ગામનો ઇતિહાસ જણાવું. એ હાલો હાલો હાલો, આપણું ગામ બતાવું. જય લક્ષ્મીનારાયણ. એ જીવલા, અરે વાહ વાહ મારા ભઈલા, કેટલા દાડે મળ્યા અને આપણે. કેમ છો? મજામાં? રવાપર. ર એટલે રમતું, વા એટલે વાલું, પ એટલે પરિવાર જેવું, અને ર એટલે રમણીય. કુદરતના ખોળે વસેલું ગામ રવાપર, જ્યાં સવાર પડે ને સોનેરી આનંદનો સૂરજ ઉગે, ખેતરમાં હરિયાળી લહેરાવા લાગે, મંદિરમાં આરતીનો ઘંટારો સંભળાવા લાગે, તળાવ પર પનિહારી દેખાવા લાગે. આકાશમાં ઉડતા ચકલા, પોપટ, સુગરી, કાબરના કલરવ, કોયલ અને મોરના ટોંકા. સવારના પોરમાં ખેડૂતો હળ લઈને ખેતરે નીકળી પડે. નાના બાળકો ઘેટા બકરા ચરાવવા નીકળે, અને કોક વળી સ્કૂલે જવા ઉપડે, અને કોક વળી પાછા લખોટી, ભમરડો એવું બધું રમવા માંડી પડે. ક્યાંક ઘરની ગોરીના રોટલા ઘડવાના ટપાકા સંભળાય. ભોગણા કે બાલદીમાં ગાયનું દૂધ દોવાય.
ધૂળની ડમરી ઉડાડતા બળદિયાના ગળામાં બાંધેલી ઘંટડીનો રણકાર સંભળાય. ગામની નીરવ શાંતિમાં એ રણકાર ભળી જાય. ગામના ચોરે લીમડાના ઝાડ નીચે પોરો ખાતા ગામના અનુભવી વડીલો સવારનો કુમળો તડકો લેતા હોય એવું રવાપર ગામ. મિત્રો, આ ગામના ઇતિહાસની માહિતી તમને ગૂગલ પર કે કોઈ પુસ્તકમાં ભાગ્યે જ મળશે. પણ હા, આનો ઇતિહાસ આજની યુવા પેઢીએ અને દરેકે જાણવા જેવો છે. રવાપર ગામ પહેલા રવાપર નહોતું. રવાપર ગામના મૂળ ઇતિહાસની જાણકારી મુજબ ભારત પાકિસ્તાનના વિભાજન પહેલાની વાત છે. સંવંત 1900ના અરસામાં એક લોકવાયકા મુજબ લાકડા ઘર, લોચો, લાંડોરિયા, કલધર અને ખીરસરી આ 5 ગામ મળીને રવાપર બન્યું. અને બીજી એક લોકવાયકા મુજબ 1866ની સાલમાં 5 પરા રવાપર, રુદ્રપુર, છપરાવાડી, જેથરાણ અને કાસેધર પૈકીના રવાપર અને રુદ્રપુરમાં સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણના પગલાં પડ્યા. ભૂમિ પાવન થઈ. ત્યારથી લોકોમાં રવાપર નામ પ્રસિદ્ધ થયું. આખરે સંવંત 1901માં પૂજ્ય કાનજી બાપા વાસાણીના શુભ હસ્તે તોરણ બાંધીને રવાપર ગામની સ્થાપના કરવામાં આવી. સંપૂર્ણ ખેતી ઉપર નિર્ભર રવાપર ગામની વસ્તી વધી ગઈ. સતત દુકાળ પડવા લાગ્યા. જીવન નિર્વાહ કરવા અને આજીવિકા માટે ગામના લોકો પરગામ એટલે કે બહારગામ જવા લાગ્યા. પહેલી વાર જાવરો ઘર મૂકીને ઘણો હાંભરીશ, પણ વાટમાં ભૂખ લાગે તો ખાઈ લેજો હો. ના બા, રડશોમાં. કરાચી ક્યાં દૂર છે? દીકરા જલ્દી પાછો આવતો રહેજે. તારું ધ્યાન રાખજે. આલે. ચિંતા ના કરતી, ભલે. આ ચિઠ્ઠી રતનસિંહભાઈ નકરાણીને આપજે. એ તમને કામ ગોતી આપશે. સાચવીને જજે. ભલે બાપા, ચિંતા ના કરતા. લે આ રાખ. આવજે. ધ્યાન રાખજે. ભાઈ, હા, તમારા બેન. વગર મને નહીં ચાલે ભાઈ. ભલે બેન, તું ચિંતા ના કરતી લતા. અહીંયાથી કોઈ પણ આવતું હોય કરાચી, સજોડે રાખડી મોકલાવી દેજે. ભલા ભલા, ચિંતા ના કરજે. ભલે ભલે. ઉતારી કામ અમને આવડે છે, અમને કામ તો મળી રહેશે. હલો બાપા, જલ્દી કરો, જલ્દી કરો. વાણ હલી વંદો, આના પાગે મંડઈ પૂજનું આય. ભલે ભલે ભલે. ભલે ભલે હો. ભાઈ શ્રી રતનસિંહ શિવજી નાકરાણીનો જન્મ ઈસવીસન 1896ની આસપાસ કચ્છમાં રવાપર ગામે થયો. મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા મહેનતુ, ઈમાનદાર અને રવાબદાર હતા. અને સાથે પરંપરાગત વ્યવસાય, પારિવારિક સુથારી કામના કુશળ અને હુનરના જાણકાર, વ્યાવસાયિક રીતે સ્વતંત્ર અને આત્મનિર્ભર એવા રતનસિંહભાઈએ ગામમાં રહીને સારો એવો અભ્યાસ કર્યો. હા, વાંચન લેખનના શોખને લીધે કરાચીમાં સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજમાં આગળ પડતા રહ્યા અને વિશેષ ખ્યાતિ મેળવી. સાચા ધર્મને જાણી એના આચરણનું વ્રત લેનારા સનાતનના આગ્રહી એવા રતનસિંહભાઈએ ધર્મની રક્ષા કાજે આગળ પડતા કાર્ય કરી 1924ના જુલાઈ માસમાં લોકોને જાગૃત કરવા માટે કચ્છ કડવા પાટીદાર સમાજનું કરાચીથી
પહેલું મુખપત્ર છાપવાની શરૂઆત થઈ, જેનું નામ આપ્યું પાટીદાર ઉદય, જેમાં સનાતનના જનજાગૃતિના લેખ છપાવવાના શરૂ થયા. પાટીદાર જ્ઞાતિના આ પહેલા મુખપત્રમાં તંત્રી તરીકેની જવાબદારી સંભાળીને લોકોને સાચા ધર્મનો માર્ગ સમજાય એવા સમાજલક્ષી લેખ લખતા થયા. ધારદાર અને ચોટીલા સનાતન લેખના ચોપાનિયા ગામ ગામમાં ઘરે ઘરે પહોંચતા થયા. કરાચીમાં નાના મોટા સૌને એમના લેખ ગમવા લાગ્યા, ખાસ કરીને યુવાનોને, અને યુવાનોમાં તો જાગૃતિ ફેલાવા લાગી. અને રતનસિંહભાઈ રાત્રિ શાળાના શિલ્પકાર બન્યા. નવી પેઢીના યુવાનોમાં તેમની તેજાબી લેખની અસર દેખાવા લાગી અને સનાતન પ્રત્યે લોકોમાં જાગૃતિ થવા લાગી. પણ કહેવાય છે ને કે સફળતા બધાથી સહન નથી થતી. લોકોને ગમતો માણસ કોકને તો આંખમાં કણાની જેમ ખૂંચતો જ હોય છે. એમ રતનસિંહભાઈના અખબારની વાતો ગામના ગેઢેરાઓને એટલે કે વડીલોને ખૂંચવા લાગી. અરે નરોત્તમ, ક્યાં છે પેલા રતનસિંહના બાપા? શું નામ એનું? શિવજી. હા, એ જ શિવજી. એ કેમ આવ્યો નથી? આ ચોપનિયા ભરીને ગામના યુવાનોને ભરમાવે છે, કેર માર્ગે દોરે છે. એના દીકરાને એમ કે હું ગામના યુવાનોને જાગૃતિ લઈ આવીશ, આવા પ્રયાસો કરે છે. સનાતનનો ઝંડો ઉપાડ્યો છે રતનિયાએ. ઝંડો ભલે ઉપાડ્યો, પણ આપણે ફરકવા નહીં દઈએ. નહીં દઈએ. બિલકુલ નહીં. મને બોલાયો. બહુ સારું કામ કર્યું કે તમે પગે ચાલીને આવ્યા, નહીં તો અમારે યુવાનિયાઓને પાલખી લઈને મોકલવા પડત. અરે આમ કેમ બોલો? તમારો દીકરો છે ને બહુ કૂદકા મારે છે, પગે દોરડું બાંધો. મારો દીકરો? એણે શું કર્યું? એને કહો આ ગામનો ઉદ્ધાર કરવાનું બંધ કરી દે અને આ ચોપાનિયા છાપવાનું બંધ કરી નાખે. આપણા સમુદાયમાં જાગૃતિ આવે અને સનાતન કાયમ થાય, એમાં ખોટું શું છે? હવે આનામાં પણ એના દીકરા જેવું સનાતનનું ભૂત ભરાયું છે. ના ના, એવી વાત નથી. સનાતન એ તો સંસ્કાર અને સભ્યતાનો માર્ગ છે. એના રસ્તે ચાલવું કોઈ ગુનો નથી. એ ગુનો છે કે નહીં એ અમે નક્કી કરીશું, તું નહીં. તારા દીકરાએ ગુનો કર્યો છે, એની સજા તને મળશે. જરૂર મળશે. એ સજા ભોગવવા તૈયાર છું, પણ મારો રતનસિંહ એ ચોપનિયું તો બંધ નહીં જ કરે. એને 25 કોરીનો દંડ કરો. દંડ કરો એને, દંડ કરો. એને મને મંજૂર છે. પછી પરિણામ ભોગવવા તૈયાર રહેજો. કોણ બોલ્યું? સામે આવો. હું અત્યારે જ પરિણામ ભોગવવા તૈયાર છું. ભલે મારું માથું ધડથી અલગ કરી નાખવામાં આવે, છતાં હું સનાતન ધર્મના લેખ લખવાનું બંધ નહીં કરું. તમારાથી જે થાય કરી લેજો. દીકરા, આપણે એમના જેવું ન થવાય. એ આપણા વડીલ છે, આપણે એમના આશીર્વાદ લેવાના હોય. આ લોકોને સનાતનનો સત્ય ખબર પડશે ત્યારે જ આ લોકોની આંખો ખુલશે. હું 25 કોરીનો દંડ ભરવા તૈયાર છું. આ જગ્યા જબરજસ્ત હતા એ સમયના લોકો. ખરેખર સનાતનમાં તે વખતે પણ જાગૃતિ હતી. પછી શું થયું? શિવજી ભાઈએ 25 કોરી દંડ ભર્યો ખરો? ભર્યો ને. લે, પોતાના દીકરાની પેલી ધાર્મિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે શિવજીભાઈએ 25 કોરીનો દંડ ભર્યો. ભટ્ટભાઈ, આ કોરી એટલે શું? ત્યારની એક કોરી એટલે આજના 3.25 રૂપિયા. દંડ ભર્યા છતાં એમને વોર્નિંગ મળી કે આજ પછી આવા સનાતન જાગૃતિ લખાણ લખવા બદલ ભારે પરિણામ ભોગવવા પડશે. પણ ધાક ધમકીથી ડરે એ રતનસિંહભાઈ નહીં. એ તો સતત અવિરત સનાતન જાગૃતિ માટે કાર્ય કરતા રહ્યા.
એમના નિડર અને જોરદાર લખાણની અસર ગામ લોકો પર સ્પષ્ટ દેખાવા લાગી. સત્યને અંધારી કોટડીમાં ધરબી રાખો ને તો એનો પ્રકાશ દેખાયા વિના રહેતો નથી. ધીમે ધીમે લોકોનો સાથ અને સહકાર મળવા લાગ્યો. 1918ના નખત્રાણા તાલુકામાં ભાઈ શ્રી નાનજીભાઈ પચાણભાઈ નાકરાણી અને અન્ય મિત્રો સાથે શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળનો વિધિવત પાયો નખાયો. મંડળની સ્થાપના થઈ. સમાજના ઉદ્ધારક અને જનજાગૃતિ માટે નિમિત્ત બનેલા યુવાનોમાં પ્રિય એવા રતનસિંહભાઈને નવા મંડળમાં યોગ્યતાના આધારે સૌની સહમતિથી મંત્રીપદ જેવો જવાબદારી ભર્યો હોદ્દો સોંપવામાં આવ્યો. ધીમે ધીમે જાગૃતિ ફેલાવા લાગી. પેલા વડીલો જે ગુસ્સે થયા હતા, અરે એ પણ બધા ધીમે ધીમે શાંત થઈ ગયા અને એમને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તો કચ્છ કડવા પાટીદાર સમાજના લોકો તો ઘણા આગળ આવ્યા હશે. હા, સમાજને સુધારવાના ભગીરથ કાર્યમાં એક નામ આગળ પડતું સૌ પ્રથમ બોલાવા લાગ્યું અને એ નામ હતું નારણભાઈ રામજીભાઈ લીંબાણી. યુવાનો એમની વાત માનતા અને વૃદ્ધોને એમની વાત સમજાતી. સમાજમાં સમાજ સુધારક તરીકે એમની પ્રસિદ્ધિ વધવા લાગી. સમાજના સન્માનનીય આદ્ય સુધારક ભાઈ શ્રી નારાયણભાઈ રામજીભાઈ લીંબાણીની સલાહથી તારીખ 8/8/1920માં કચ્છ કડવા પાટીદારની પ્રથમ પરિષદનું આયોજન થયું, જેના મહામંત્રી શ્રી રતનસિંહભાઈએ જરા પણ બીક રાખ્યા વિના નિડર બની જ્ઞાતિને દયાજનક સ્થિતિમાંથી બહાર કાઢવા જોર જબરદસ્તી, ધાક ધમકી કે જુલમ ન સહન કરવા આહ્વાન આપ્યું. હિંમત અને જોશભેર નારણભાઈએ ખભે ખભા મિલાવી એમનો સાથ આપ્યો, જેના ફળ સ્વરૂપે સનાતન જનજાગૃતિ ગામે ગામ થવા લાગી. સનાતનનું એક નાનકડું કિરણ હવે સૂર્યપ્રકાશની જેમ તેજસ્વી બનવા લાગ્યું. સમાજમાં ફેલાયેલા પરંપરાગત ચાલી આવતા અસત્યના અંધકારમાં સત્યની મશાલ પ્રગટી ચૂકી હતી. જ્ઞાતિની બીજી પરિષદ તારીખ 8/8/1922માં, જેમાંથી રતનસિંહભાઈ શિવજી નાકરાણીએ મહામંત્રી પદેથી બમણા જોશથી આહ્વાન કર્યું કે દેશમાં રહેતા આપણા ગેઢેરા એટલે કે વડીલો અને આગેવાનો પોતે જ સમાજનો વિકાસ નથી ઈચ્છતા. એ આગેવાનો આપણને ડરાવે છે, ધમકાવે છે, સનાતન રીતિ રિવાજથી ચાલવા નથી દેતા અને જે સનાતન ધર્મને માને છે એમને જ્ઞાતિ બહાર કરીને જો હુકમી ચલાવે છે. દશાંશ જેવા લાગા ઉઘરાવીને જ્ઞાતિ પંચના પૈસાનો સનાતન ધર્મને ન છાજે એવા માર્ગ પર દુરુપયોગ કરે છે. આવો આપણે સૌ આવા ઠરાવને કાયદેસર રીતે અટકાવવાની ઝુંબેશ ચલાવી, જેના પરિણામે બીજી પરિષદની સફળતાથી ગુસ્સે ભરાયેલા કચ્છના આગેવાનોએ રવાપર ગામમાં રતનસિંહભાઈના પિતાશ્રીને હેરાન પરેશાન કરવા માટે નાગવીરી ગામમાં થયેલ એમના સુપુત્રના સગ પણ તોડાવી નાખ્યા. પણ રતનસિંહભાઈ હવે અટકે એમ નહોતા. એમણે સમાજની રક્ષા કાજે, એની પ્રગતિ માટે અને આવનારી પેઢીની ઉન્નતિ માટે સમાજના વડીલોને લલકાર્યા. ઈસવીસન 1924માં જ્ઞાતિની ઘાટકોપર મુકામે ત્રીજી પરિષદ ભરાઈ. ગામના નાના મોટા બધા જ લોકો સભામાં હાજર હતા. એ બધા રતનસિંહભાઈને સાંભળવા આવ્યા. અરે આ બધું હું મારા માટે નથી કરતો. જે સમાજે મને સાચવ્યો છે, જે સમાજમાં હું રહું છું એના ઉદ્ધાર માટે કરું છું. મને એક વાત કહો કે ઘરના વડીલ, અબાલ વૃદ્ધ કોઈ ખોટું કામ કરે તો એને ઘરના સભ્યો સમજાવવાના પ્રયત્નો ના કરે? મારું ઘર ચોખ્ખું હોવું જોઈએ. સમાજની પ્રગતિ માટે કામ કરી રહ્યો છું. ઘેટા બકરાની જેમ એકની પાછળ એક ચાલવું મને નથી આવડતું. એક સફળતાની અંદર
100 દુશ્મનો હોય, મને ખબર નથી કે રાત્રે સૂતા પછી સવારના હું જાગીશ કે નહીં, પરંતુ સમાજની આવનારી સોનેરી સવાર માટે હું લડતો રહીશ. જે ખોટો છે એ ખોટો છે. હવે પાણી માથાથી ઉપર ચાલ્યું જાય છે. માટે આજથી હું તમને ખાતરી આપું છું કે મારું કુટુંબ જે દેશમાં છે એમને બોલાવી અને સમાજની સમક્ષ દેશ શુદ્ધિકરણ કરવાની હું પ્રતિજ્ઞા લઉં છું. કોઈનો પણ ડર રાખ્યા વગર રતનસિંહભાઈએ પોતાની પ્રતિજ્ઞા પાડી. જ્યારે તેઓ કરાચી શહેરમાં પાછા આવ્યા ત્યારે એમણે એમના સુખ દુઃખના સાથી એવા એમના પ્રેરણા સ્તોત્ર અને ભાઈ સમાન લાલજીભાઈ સોમજી નાકરાણી રવાપરવાળા સાથે મળીને વૈશાખ મહિનામાં બ્રાહ્મણોની હાજરીમાં સહપરિવાર સાથે તથા એમના અન્ય મિત્રો સાથે દેહ શુદ્ધિ વિધિ કરાવી. દેહ શુદ્ધિની વિધિ ગામ લોકોએ જોઈ અને એની એમના પર ઘેરી અસર થઈ. અરે સાચું કહું તો યાર, રતનસિંહભાઈ છે ને રાત્રિ શાળાના આગ્રહી હતા. એમણે ન છૂટકે એકવાર સ્ટાફના રિપોર્ટમાં પેલું લખ્યું કે આપણી જ્ઞાતિ સનાતન ધર્મ છોડી અવળે માર્ગે દશાંશના રૂપિયા ઉઘરાવીને નાણાંનો વ્યય કરે છે. બરોબર છે. અરે ભાઈ, ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આંટો, કાંખમાં છોકરું અને ગામમાં ગોતવા નીકળવાનું. આપણા જ રૂપિયા આપણા છોકરાઓના ભવિષ્ય માટે ન વપરાય તો કેવું કહેવાય? જેટલો નાણાંનો વ્યય થાય છે એનાથી અડધા નાણાં પણ જો આ છોકરાઓના ભવિષ્ય પાછળ વપરાય તો આપણે બીજા પાસે આમ આશા તો નહીં રાખવી. વાત તો સાચી કહેવાય. પછી શું રતનસિંહભાઈની વાતની અસર થઈ ખરી? એ હું તને કહું, ચાલો. હા, બરોબર. ધીરે ધીરે સમાજના લોકોની આંખો ખુલવા લાગી. પણ ભાઈ, કહેવાય છે ને કે જેટલા સાથે હોય ને એનાથી વધારે પડતા તો એમના વિરોધી હોય. પણ એ કચ્છ કડવા પાટીદાર સમાજમાં શ્રી રતનસિંહભાઈ શિવજી નાકરાણીનું સુધારક તરીકે નામ આમ મોખરાનું હતું. વેત ઊંચા માણસ હતા. પણ આજે તમને એક વાત કહું, આ વેત ઊંચા માનવીનું સમગ્ર સમાજના ઇતિહાસના ચોપડે આજે કોઈ પણ જગ્યાએ ક્યાંય નામ નથી. એમ કેમ ચાલે? રતનસિંહભાઈના જીવન ચરિત્રને દરેક બાળકો સુધી પહોંચાડવું જોઈએ, જેથી આવા નીડર, બાહોશ અને હિંમતવાળા વ્યક્તિએ પોતાની કલમથી સૌનું માર્ગદર્શન આપ્યું એની જાણ થાય. રાઈટ. એ તો રવાપર ગામનું ગૌરવ કહેવાય. હા, જેમ સ્કૂલમાં આપણને આપણા મહાપુરુષોનો ઇતિહાસ ખબર છે, એમ જ્ઞાતિના બાળકોને એમની જ્ઞાતિના ધુરંધર વ્યક્તિઓનો સાચો ઇતિહાસ ખબર પડવો જોઈએ. સમાજના ઉદ્ધાર માટે ભૂતકાળમાં બનેલી ઘટનાઓની જાણકારી આપવી જ જોઈએ. શુભ શરૂઆતમાં 100 વિઘ્નો આવે, એમ સનાતનના હવનમાં હાડકા નાખનારા સમાજમાં જ બેઠા હતા. કરાચીમાંથી સનાતન જાગૃતિ રવાપર ગામમાં થવા લાગી. ગેઢેરાઓને થયું કે આ બે પરિવાર થકી લોકો સનાતન તરફ વળી રહ્યા છે. એટલે ગેઢેરાઓએ સનાતન પ્રત્યે જાગૃત કરવા બદલ રતનસિંહ શિવજી નાકરાણી અને લાલજી સોમાજી નાકરાણી એમ બે પરિવારોને નાતબાર કરવાનો નિર્ણય લીધો અને નાતબાર કરવામાં આવ્યા. આ બંને પરિવારોએ કોઈ જાતની પરવા કર્યા વગર સનાતન ધર્મ ન છોડ્યો, જેના પરિણામે સનાતનમાં માનનારાઓની સંખ્યા વધવા લાગી. સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર વધવા લાગ્યો. વર્ષ 1949માં સનાતનની જ્યોત પ્રગટાવવા સમાજના આગેવાનો રતનસિંહ શિવજી નાકરાણી, લાલજી સોમાજી નાકરાણી, વિશ્રામ જસા ગોરાણી, પચાણ જસા વાસાણી, મેઘજી માવજી નાકરાણી, ખીમજી માવજી નાકરાણી, અરજણ સાંખલા, પ્રેમજી અરજણ ગોરાણી,
મનજી નાનજી સાંખલા અને ખીમજી કચરા મયાત વગેરે ઝુંબેશ ચલાવીને જ્યોતિષધામના વડીલોને વાત કરી. એમની સહમતિથી જ્યોતિષધામના 2 મેળા એટલે કે માળિયા એમાંથી એક મેળો મેળવીને શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની પાન મૂર્તિની સ્થાપના તારીખ 18/8/1949 સંવંત 2005 કરવામાં આવી. મનજી નાનજી સાંખલાના વરદ હસ્તે પૂજા વિધિ કરવામાં આવી. 1949 શ્રી રવાપર કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સમાજની સ્થાપના કરવામાં આવી. તેમના પ્રમુખ પદે લાલજી સોમજી નાકરાણીને બેસાડ્યા. મહામંત્રી તરીકે રતનસિંહ શિવજી નાકરાણી તથા ખજાનચી પદે મેઘજી માવજી નાકરાણી સાથે બીજા જાગૃત વડીલોને લઈને કારોબારી સમિતિની રચના કરવામાં આવી. એ વખતે લક્ષ્મીનારાયણનું આજુબાજુ ગામમાં ક્યાંય મંદિર નહોતું. રવાપર ગામમાં મંદિર થવાથી આજુબાજુના ગામમાં પ્રભાવ પડવા લાગ્યો. સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર વધવા લાગ્યો. આપણા બેનના લગ્ન છે ને, આપણે વાસણ કાઢી લઈએ. ભાઈ વિષ્ણુ, આ તો તાળું લાગેલું છે. આમાં તો સમાજના વાસણો પડ્યા છે. હવે શું કરવાનું? આ વાસણ સનાતનીઓ માટે નથી. આ વાસણ તો તમને નહીં જ મળે. કેમ નહીં મળે? અમે સમાજના સભ્યો નથી? એ જઈ તમારા વડીલોને પૂછો. કેમ કરવાનું તું? હા, આવો આવો આવો. શું થયું બોલો? બાપા, આ લોકો આપણને વાસણ કાઢવા નથી દેતા. વાસણ આપને. વાસણ એ નહીં મળે ને તાળું એ નહીં ખુલે. વાસણ અમને નહીં મળે તો તમને નહીં મળે. લગાવો આના ઉપર બીજું તાળું. લાવ લાવ બીજું તાળું. આ તાળું કેમ લગાવે છે ઉપર? લાવ લાવ. આપણને નહીં મળે તો એને નહીં મળે. હાલો મુખી બાપા કને. બરોબર. એ લોકો નથી કાઢવા દેતા તો આપણે નહીં કાઢવા દેવાનું. આપણે નહીં કાઢવા દેવાનું. રાજકોટનો કેસ જીતી ગયા એ સારું થયું. એના કરતા તો નવા વાસણ લીધા હોત એ સસ્તા પડત. એવડી અક્કલ તો અમારામાં પણ હતી, પણ વાત સિદ્ધાંતની હતી. આજુબાજુના ગામોમાં આપણે આગેવાન કહેવાઈએ. આપણે જતું કરીએ તો આજુબાજુના ગામોને પણ લાભ ન મળે. અંતે વિજય કોનો થયો? સત્યનો. બાપા, ગામમાં મંદિર બને તો સારું. એની તૈયારી થઈ ગઈ છે. પ્રમુખ તો આપણા લાલજી બાપા જ બનશે. એમને જ બનાવવાના. વાહ, જય હો. બરાબર છે. મને તો ખબર જ નથી કે ભાઈ આટલું બધું હોય. અરે ભાઈ, પછી મંદિર નિર્માણની શરૂઆત થઈ. બરોબર. અને એમને પ્રથમ પ્રમુખ તરીકે પણ નિમણૂક કર્યા. બરોબર. અને રંગે ચંગે બધા ઉત્સવો અને બધા ફંક્શન ઉજવવા લાગ્યા. બરોબર. આજુબાજુના ગામવાળા પણ સાથ અને સહકાર આપવા લાગ્યા. બોલો, 1947 ભાગલા થયા જ્યારે, ત્યારે કરાચીમાં હતા. ત્યારે તે કરાચીમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા હતા. પણ પછી ત્યાંથી એ કામ છોડીને રવાપર સ્થાયી થઈ ગયા અને અહીંયા જ રહ્યા. સનાતનનો પ્રચાર કર્યો. બરાબર, સરસ. હા, તે વખતે તેઓ કરાચીમાં હતા. કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા હતા. ભાગલાના તુરંત બાદ તેઓ કરાચી છોડીને રવાપરમાં સ્થાયી થયા હતા. એ કહેતા, અમે કમાવા માટે કચ્છની બહાર જઈ શક્યા હોત, પણ સનાતન સમાજમાં આવેલ લોકો હજી મક્કમ નથી. તેમને કોઈ ભોળવી ન જાય તે માટે સતત ઘસારાની જરૂર છે. એ સમય હતો કે છોકરા છોકરીઓ વધારે ભણવા ન જોઈએ એવું ઠસાવવામાં આવતું, અને ખાસ તો સ્ત્રીઓને ભણવા ન મૂકતા. પરંતુ રવાપરના વડીલો તેનાથી અલગ વિચારના હતા. કહેવાય છે ને, ટોળામાં નથી મળતા, જુદા છે જેના રસ્તા. આ બધા વડીલોમાં એક હતા લાલજી બાપા. લાલજી બાપા ભણેલા ન હતા, પરંતુ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રેરિત કરતા. પાટીદાર વિદ્યાર્થી ભવન નખત્રાણાના બાંધકામ સમિતિના સભ્ય હતા.
સનાતની પ્રવૃત્તિને ગામમાં જાગૃત રાખવા લાલજી સોમજી નાકરાણીએ કન્સ્ટ્રક્શન કામ રવાપરમાં શરૂ કર્યું, જેમને કરાચીમાં બિલ્ડરનો બહોળો અનુભવ હતો, જેથી સરકારી કામ તેઓ લેતા, જેથી ગામમાં પ્રાથમિક શાળા, સરકારી દવાખાનું, બસ સ્ટેન્ડ અને સાથે ગુજરાત સરકારના PWD ખાતામાંથી રવા પરથી નેત્રા ગામ જતો રોડ સિમેન્ટની પાપડીમાંથી બનાવી સાર્વજનિક કામોમાં આગળ પડતી ભૂમિકા ભજવતા અને લાલજી સોમજી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા આ બધા કામ રખાતા. સૌને આર્થિક મદદની સાથે સાથે સાચી સલાહ પણ આપતા અને ખાસ કરીને યુવાનોને અભ્યાસ માટે પ્રેરિત કરતા. નવા મંદિરના ઉદ્ઘાટન પહેલાં એટલે કે ઈસવીસન 1974માં ફરી વડીલો મુખી દેવજી દેવશી પોકારને મળવા ગયા, જેઓ સરળ સ્વભાવના, સેવાભાવી અને સમાજના હિતેચ્છુ હતા. મુખીએ પ્રેમથી કહ્યું, હવે તમને જેમ ઠીક લાગે તેમ કરો. એમની સહમતિ મળતા ધાર્મિક વિધિથી પાઠનું નદીમાં વિસર્જન કર્યું. 2 સમાજ હતા, તેમાંથી એક સમાજ થઈ બધું સંપસુલેથી પાર પડ્યું. એ વખતની આમંત્રણ પત્રિકામાં સર્વપ્રથમ નામ શ્રી દેવજી દેવશી પોકારનું લખવામાં આવ્યું. 1974ના વર્ષમાં નવા મંદિરનું નિર્માણ થયું, ત્યારે શ્રી લાલજી બાપાના હસ્તે મંદિરના શિખર કળશની પૂજા કરવામાં આવી. બંને પક્ષના ભાઈઓમાં બિલકુલ કડવાશ ન રહી. હરિઓમ. હા, આનંદ મંગળ. હા હા, આવો, બિરાજો. બોલો સદગુરુ દેવ કી જય. સંત શ્રી ઓધવરામ મહારાજ કી જય. રવાપર લક્ષ્મીનારાયણ કડવા પાટીદાર સમાજમાં આપનું હાર્દિક આવકાર કરું છું, સ્વાગત કરું છું. હે પ્રભુતુલ્ય સંત શ્રી, અમને આદેશ આપો. જય લક્ષ્મીનારાયણ, જય લક્ષ્મીનારાયણ. અમારા ગામમાં લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર બને એવા આશીર્વાદ આપો. અમારી આજે પધરામણી તમારા આંગણે થઈ ને તમે જે અમારું સ્વાગત કર્યું અને આજે આ પવિત્ર ભૂમિને જોઈ એના દર્શન કરી અને મારા અંતરાત્માથી કંઈક વિશેષતા મને અહીંયા દેખાય છે. આ પ્રભાવની આ ગામ કોઈ ક્રાંતિકારી થાય અને આ ગામની અંદર ધર્મના પ્રચાર થાય, લક્ષ્મીનારાયણ ભગવાનનો હમણાં જે આપણે ગામો ગામ મંદિરોની સ્થાપના કરતા રહીએ છીએ, આવું જ એક મંદિરનું સુંદર નિર્માણ રવાપરમાં થાય એવી થોડીક મારી ભાવના છે. કારણ કે સનાતનને બચાવવો હશે તો આપણા ગ્રસ્ત જીવનનું મૂર્તિ પૂજાનું પહેલી જ મૂર્તિ હોય તો લક્ષ્મીનારાયણ. અને એ જ્યારે ભણી આવ્યો ઉત્તર કાશીથી ને જોઈ આવ્યા પછી હું રવાપર સિવાયના ગામો ગામમાં મેં આ પ્રચાર કરી લક્ષ્મીનારાયણનું કરીએ છીએ. તો મારી આશા છે કે તમે પણ એક લક્ષ્મીનારાયણનું ભગવાનનું એક ભવ્ય મંદિર બનાવો અને તમારા ગામની અંદર આ બધાની આંખોમાં ઝલક જોઈ, તમારા ભાવના જોઈ આ ગામમાં ક્રાંતિ થાય અને ભગવાનનો બધાને આશીર્વાદ મળે, બધા સુખી થાવ એવી હું પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું. બોલો શ્રી લક્ષ્મીનારાયણ કી જય. ઉદ્ઘાટનનું કામ રંગે ચંગે પાર પડ્યું. કેમ છે? અને આ ઉદ્ઘાટનમાં મુખીને પણ વ્યવસ્થિત પ્રમુખ સ્થાન આપવામાં આવ્યું. બરોબર. જય શ્રી કૃષ્ણ. અને તને ખબર છે 1974માં 1974માં સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું અને સતપંથીને સનાતનીઓ તરીકે રૂપાંતરણ કરવામાં આવ્યું. વડીલોએ કોઈ વાંધો ના ઉઠાયો?
નહીં, વાંધો નહીં ઉપાડ્યો. એનું કારણ તમને કહું કે એ વખતે નક્કી કરવામાં આવ્યું હતું કે કોઈએ પણ અભદ્ર ભાષા વાપરવી નહીં કે હલકા શબ્દો બોલવા નહીં. જે કંઈ પણ નિર્ણય લેવાય તે સર્વસંમતિથી માન્ય રાખવો. અને રવાપરમાં આ પ્રમાણે સનાતન છવાઈ ગયો. બહુ સરસ. યસ. આ જોઈને બીજા ગામના લોકોમાં પ્રેરણા જાગી. નવજુવાન ગરમ લોહીના યુવાનોમાં એવી જાગૃતિ હતી કે તેઓ કાકાની વેલ આવવાનું થાય ને ત્યારે ગામમાં વેલને દાખલ થવા દેતા નહીં. સમય જતાં સનાતની કુટુંબની સંખ્યા વધવા લાગી અને નવી જનરેશનમાં નવી વિચારધારાવાળા સમજદાર યુવાનો વધતા ગયા. યુવક સંઘની સ્થાપના થઈ અને એક વિરલ વ્યક્તિત્વ સામે આવ્યું જેનું નામ શ્રી કરમસિંહ શિવદાસ પોકાર. એ સમયે સહનશીલતાના શિખરે જજુમતી આપણી જ્ઞાતિની પરિસ્થિતિ ખાળવા કમર કસનાર કરમસિંહ બાપાનો જન્મ તારીખ 10/10/1910 થયો. જ્ઞાતિના કઠણ કપરા કાળમાં ખેતીમાં પાણીની અછત, જીવલેણ રોગચારાના વાયરા, ભુજના રાજાની મહેસૂલ વસૂલીઓ, વાણિયાના ક્યારેય ન પૂરા થતા ખાતાઓ અને પિરાણાની આસ્થાએ ભરાતા દશુ વિશુ વગેરે એનાથી મુક્તિ અપાવી. એમની 50 વર્ષના ટૂંકા ગાળામાં મેળવેલી અનેક સિદ્ધિઓમાં શતાબ્દી મહોત્સવમાં કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ રત્નનો એમને એવોર્ડ આપવામાં આવેલો. કરમસિંહ બાપાએ દક્ષિણ ભારતમાં પ્રથમ 100 મિલ મદ્રાસમાં કરમબીડી ખાતે કરી હતી. કેરેલામાં ક્વિલોન ખાતે રમકડાનું ભવ્ય કારખાનું સ્થાપ્યું અને ભુજમાં એક એગ્રોટેક ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી. જ્ઞાતિના ઘણા યુવાનોને એમણે રોજગાર આપ્યો. જેમ એક દોરો મોતી અને જોડીને બાંધી રાખે એમ જ્ઞાતિજનોને એક સાથે જોડી રાખ્યા. સંઘ શક્તિથી હિંમત અને ભાઈચારાથી ભાતૃભાવ જગાડી સૌને સમજાવી શક્યા કે જ્ઞાતિની આર્થિક પરિસ્થિતિ છુટકારો મેળવવા માત્ર કચ્છની ખેતીની આવક પર નિર્ભર રહેવું પર્યાપ્ત નથી, પરંતુ બીજા કોઈ વ્યવસાય માટે કચ્છની બહાર નીકળવું પણ જરૂરી છે અને એ વડીલોના પુરુષાર્થ થકી શક્ય બન્યું. આજ કરમસિંહ બાપાએ કચ્છ કડવા પાટીદાર સમાજની સ્થાપના 1955માં તથા 1960માં શ્રી દક્ષિણ કચ્છ કડવા પાટીદાર સમાજની સ્થાપના કરી. કરમસિંહ બાપાએ પોતાના સંકલ્પને સાર્થક કરવા કચ્છમાં રવાપરમાં સરપંચના હોદ્દા પર 1971થી 1976 સુધી સેવા આપી અને ત્યારબાદ 1976માં નખત્રાણાના તાલુકા પ્રમુખ પદે રહીને નાવા ધોવાના અને પીવાના પાણી માટે ગામવાસીઓને દૂર તળાવ સુધી જવું પડતું હતું. એના નિવારણ માટે પાણીના નળની યોજના ઘરે ઘરે કરી આપી. પાણીના નળની યોજના દ્વારા ઘરે ઘરે પાણી પહોંચાડવાનું કામ બાપાએ કર્યું. ગામડામાં રાત્રે અંધારામાં વપરાતી ગેસ બત્તી અને ફાનસથી છુટકારો મેળવવા ઘરે ઘરે લાઇટ લાવીને પ્રકાશ પાથર્યો. ગામમાં ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ પાનની મૂર્તિ ધરાવતું મંદિર હવે નાનું પડવા માંડ્યું. એના ઉપક્રમે થોડેક દૂર અદ્યતન ઘડિયાળના ટાવર સાથેનું વિશાળ ભવ્ય મંદિર બનાવ્યું. એ શિખર નીચે પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા દાદાજી એટલે કે પાંડુરંગ શાસ્ત્રીના હસ્તે કરવામાં આવી. એન્જિનિયર જેવું અદ્ભુત માઇન્ડ ધરાવતા જીનિયસ વીરજી રતનસિંહ નાકરાણીએ મંદિરના આખા સ્ટ્રક્ચરનું ડિઝાઇન ડ્રોઈંગ બનાવ્યું, જેને નખત્રાણા તાલુકામાં મોટામાં મોટું મંદિર તરીકેની ખ્યાતિ મળી. વાસ્તુશાસ્ત્ર કલાનો બેનમૂન અજોડ નમૂનો આજે વિદ્યમાન છે આપણા જ ગામમાં. 50 વર્ષ થવા આવ્યા કે જેમાં ઘડિયાળના ટકોરા પાડતો ટાવર ઊંચું શિખર બનાવી પોતાની અસીમિત કાબિલિયતથી શક્ય બન્યું હતું. વીરજી રતનસિંહ નાકરાણી અને શ્યામજી રતનસિંહ નાકરાણી બંને ભાઈની જુગલ જોડીએ કાર્પેન્ટરનું કામ બહુ જ ઓછા ભાવમાં કરેલ, જેથી બારી દરવાજા પર નકશીકામ આજે પણ મંદિરની શોભામાં વધારો કરે છે, જેને આજે નખત્રાણા તાલુકામાં મોટામાં મોટું મંદિર તરીકે ખ્યાતિ મળી છે. આ મંદિર નિર્માણમાં તમામ ઘરેથી
શ્રમદાનમાં ભાઈ બહેનો દ્વારા સ્વયં જાતે સિમેન્ટ બ્રિક્સને જૂના ચોકમાં બનાવાતા તેને માથા પર ઉચકી તળાવમાં લઈ જઈ પાણી પીવડાવી એ પાકા થાય પછી મંદિરમાં પાછા લાવવામાં આવતા. આરસીસીની છત બાંધવી હોય ત્યારે સેવા આપવા આખું ગામ ભેગું થઈને શ્રમદાન કરી વિનામૂલ્ય સેવા આપતા. ઉત્સાહ અને ઉમંગથી સત્કાર્યમાં સાથ આપતા. એમના બધાના પ્રતાપે જ આજે આવડું મોટું મંદિર બન્યું છે. બહુ જ ઓછા ખર્ચમાં નિર્માણ થયેલ ધાર્મિક ભાવનાનું કેન્દ્ર અને વાસ્તુશિલ્પનો બેનમૂન અજોડ નમૂનો આજે પણ રવાપરના ઇતિહાસમાં અંકિત છે. એ સમયે કરમશી બાપાને શિક્ષણ પ્રત્યે રુચિ હતી. માત્ર દીકરાઓ જ ન ભણે, સમાજની દીકરીઓ પણ અભ્યાસ કરે, અક્ષર જ્ઞાન મેળવે એવું એ ઈચ્છતા, જેના માટે પોતાના પરિવારનું પણ એ ક્યારેય ન સાંભળતા. લક્ષ્મી હજી લખ્યા કરે છે, ચાલ મને વાસીદું કરી આપ. અરે લખવા દે ને એને, દીકરીઓએ ભણવું જ જોઈએ. ભણી લેશે ને પછી તારું આવીને જે તારું કામ છે એ કરી દેશે. આપણી સમાજની એક પણ દીકરી કે દીકરો અભણ ન રહે એ આપણે જોવાનું છે. અરે પણ એ ભણવા ક્યાં જશે? એ આપણે નિશાળ બાંધી દઈશું. નિશાળ તો ક્યાં બાંધવાની? ઓલું આપણું ખેતર છે ને, ત્યાં આપણે નિશાળ બાંધશું અને આપણા ગામના દીકરા દીકરીઓ માટે અર્પણ કરી દઈશું. હા, તમને જે ઠીક લાગે ઈ કરો. અક્ષર જ્ઞાનથી વંચિત, લખતા વાંચતા ન આવડતું હોય એવા યુવાનોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા શિક્ષણને પ્રાથમિકતા આપી અને દીકરા દીકરીઓને ભણવા માટે પ્રેરિત કર્યા. અરે ભણાવ્યા. એમની મોટી પુત્રી શ્રીમતી લક્ષ્મીબેન રાવજી બાદાણી લીંબાડી નેત્રા, જેમણે શ્રી દક્ષિણ ભારત સમાજ તથા શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલા સમાજના પ્રમુખ તરીકેનું સ્થાન શોભાવ્યું. આપણે સમાજનો ગૌરવ કહેવાય કે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર જાતિની અંદર રવાપર ગામની દીકરી કરમસિંહ સિદ્ધાર્થ પોકારની દીકરી લક્ષ્મીબેન જો મેટ્રિકની અંદર પ્રથમ પાસ થયા છે એટલે સમાજ એને સન્માન કરતા ગૌરવ અનુભવ્યું. તથા સમાજના 1954-55માં પ્રથમ મેટ્રિક પાસ કર્યાનું સન્માન મેળવ્યું, જે કરમશી બાપાની શિક્ષણ પ્રત્યેની ભાવનાને જ આભારી છે. અભ્યાસ માટે હાઈસ્કૂલનું નિર્માણ અનિવાર્ય હતું, પરંતુ એને કેવી રીતે સાર્થક કરવું એ મોટો પ્રશ્ન હતો. શાળા માટે જરૂરી જમીન, શાળાના સંકુલનું બાંધકામ તથા ખાસ તો પહેલાં શિક્ષણ માટે શિક્ષકો અને સંચાલન માટે યોગ્ય આચાર્ય ગામડામાં મેળવવા સહેલા નહોતા. પણ કરમશી બાપાની ભાવના શ્રેષ્ઠ હતી અને ઈશ્વર એમની સાથે હતા. તથા પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીના આશીર્વાદથી આ અજોડ કાર્ય 1971માં સંભવ થયું. આ સેવા કાર્યમાં કરમશી બાપાએ મેઇન રોડ પર આવેલી પોતાની 6 એકર જમીન શાળા માટે ફાળવીને જનકલ્યાણ માટે સમર્પિત કરી. દૂરંદેશી કરમશી બાપાની કોઠાસૂઝ એવી હતી કે 1975માં છેક મુંબઈ જઈને દેના બેંકના ચેરમેન સાથે વાટાઘાટ કરીને રવાપર ગામમાં દેના બેંકની બ્રાન્ચ નખાવી. એ વખતે કરમશી બાપા સાથે મૂળજી પ્રેમજી રંગાણી, વીરજી રતનસિંહ નાકરાણી, રાજા ધનજી પોકાર, અરજણ પ્રેમજી વાસાણી, નરસિંહ પ્રેમજી વસાણી આ બધાએ હતા, જેમણે સાથે મળીને લાઇબ્રેરીની સ્થાપના કરી. યુવકોમાં વાંચન પ્રત્યે આકર્ષણ લાઇબ્રેરીથી જ વધ્યું, જેથી રવાપરમાં શિક્ષણનું પ્રમાણ ઊંચું થયું. સમસ્ત અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજમાં એ વખતે મેટ્રિકમાં પાસ થયેલ યુવક અને યુવતી બંને રવાપર ગામના હતા, જેમાં પ્રથમ 1909માં કરાચીમાં જન્મેલા ક્રાંતિનું બ્યુગલ ફૂંકનાર નીડર અને સાહિત્ય રસિક દાનાભાઈ અરજણ જાદવાણી અને 1954-55માં શ્રીમતી લક્ષ્મીબેન કરમશી પોકાર પ્રથમ મેટ્રિક પાસ થનાર વ્યક્તિ હતા. વાહ, આપણા વડીલોને તો દંડવત પ્રણામ છે. આપણા તહેવારો અને સંસ્કૃતિનું શું પણ
મંથન શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજનો મુખ્ય ઉત્સવ જન્માષ્ટમી. બરોબર. પાંચમ, છઠ, સાતમ અને આઠમ આખી રાત ઢોલ રાસ રમાય. બરોબર. આપણે જ્યાં જમીએ છીએ ને અહીંયા આ જ જગ્યા પર અને આ આપના ઘર અન્ન ક્ષેત્ર ધમધમતું રહે છે. ખરેખર આ સેવા તો બધા હા કેવું પડે. અને કચ્છ કડવા પાટીદાર સમાજનો મુખ્ય ઉત્સવ જન્માષ્ટમી તહેવાર હતો, જેમાં પાંચમ, છઠ, સાતમ અને આઠમના આખી રાત ઢોલે રાસ રમાતા. મંદિર નિર્માણ વખતે વડીલોની વિચારધારા હતી કે ભંડોળ આપણા ગામના ભાઈઓ પાસેથી ઊભું કરવું, બીજી કોઈ વ્યક્તિ પાસે જવું નહીં. આપણે જન્માષ્ટમી આપણા મંદિરમાં ઉજવીશું, અહીંયા જ ઉજવીશું. બીજા દિવસે આપણા ઈષ્ટદેવ ભગવાન લક્ષ્મીનારાયણની પાલખીમાં બેસાડીને ગામમાં તમામ સનાતની ઘરે જઈને ભગવાનના પગલાં દેવાની પ્રથા હતી. ધાર્મિક ભાવનાથી નોમની ઉજવણી ધામધૂમથી કરતા. યુવાનો ઉમંગથી ઉત્સવમાં ભાગ લેતા. હળી મળીને પ્રસંગો ઉજવાતા. મોટું મંદિર નિર્માણ થયા પછી વર્ષ 2011માં મંદિર નિભાવ ખર્ચ પેટે આખા ભારતભરમાં રવાપર વાસીઓના ફોન ઉપર સંપર્ક કરી ભાવ ફેરી થઈ અને ભંડોળ એકત્ર કર્યું. શ્યામજી અરજણ સાંખલાના માર્ગદર્શનમાં સમગ્ર ભારતભરમાં વસતા રવાપર નિવાસી પાસે જઈ પ્રેમથી, શ્રદ્ધાથી જે મળે એ ભંડોળ એકત્ર કરે. શ્યામજી અરજણ સાંખલાના માર્ગદર્શન હેઠળ મંદિર નિભાવ ખર્ચ પેટે સંપર્ક યાત્રા કરી આર્થિક સદ્ધરતા મેળવી. અરજણ કરશન મયાત સતત લગભગ 25 વર્ષ સુધી ટ્રસ્ટી પદે રહ્યા. વલસાડથી કચ્છ આવી સમાજનો આર્થિક વહીવટ સંભાળતા. ચોકમાં સાતમના જશોદા માતાજીને જળયાત્રા દ્વારા મંદિરમાં મૂર્તિ બનાવતા અને આઠમના બપોર પછી સૌ ભાઈઓ ચોકમાં ચક્ર લેતા. તેના પરિવારના સભ્યો ગોળ કરતા. રાતના કૃષ્ણ ગોપી, મટકી ફોડ આવા અનેક પ્રસંગો થતા. કૃષ્ણ ભગવાનના જન્મ ઉત્સવ વખતે ઢોલના તાલે બહેનો રાસ રમતી. પાલખી નવાસ વાસાણી એક જ પરિવારના ઘરે પણ લઈ જવામાં આવતી. જન્માષ્ટમીના પર્વની ઉજવણી પહેલાં ઘરમાં વિવિધ પકવાનો અગાઉથી તૈયાર કરવામાં આવતા, જેવા કે કોડને પલાળીને સૂકવીને દળીને પાપડ થતા. જે બહેનો માતાઓ બનાવતા એ કોઠીઓમાં ભરતા. ઘઉંના લોટના થેપલા બનાવીને કોઠીની અંદર ભરતા અને લિયાણીના લાડવા બનતા. ખેતીવાડીમાં પાછા કામે લાગતા. વર્ષમાં આવતા ધાર્મિક ઉત્સવોમાં શિવરાત્રિ, હોળીના પ્રાગટ્ય માટે ગોબરના લૈયા જાતે બનાવતા. તેનો હાર, હાયડો બનાવી હોળી ખડકી ઉપર ધજા રાખીને હોળી પ્રગટાવતા. નવરાત્રિ ઉત્સવ શેરીમાં થતા, પછી ચોકમાં કરવામાં આવતી. સૌ મન ભરીને ગરબે રમતા. કુંવારી દીકરીઓ માથા પર ગરબો રાખી સમૂહમાં ઘેર ઘેર જઈ માતાજીની સ્તુતિ કરતી અને કહેતી, ગરબો માગે આનું, દીવડો માગે તેલ. અને દક્ષિણામાં મુઠ્ઠી ભરીને ધાન આપવામાં આવતું. નવરાત્રિ દરમિયાન મનોરંજન માટે નાટક થતા, જેવા કે પાંજો કચ્છ, જય ચિત્તોડ, 100 ટચનું સોનું, વડીલોના વાંકે, જુવાનીના ઝેર, જેમાં સાજન મહાજન સાથે મળીને નાટક જેવી પ્રવૃત્તિઓથી મનોરંજન કરતા. કચ્છ કડવા પાટીદારના લગ્ન ઉત્સવ પણ ધામધૂમથી ઉજવાતા. લગ્ન પ્રસંગે તો એવા અદ્ભુત કાર્યક્રમ થતા કે આસપાસના ગામના લોકો વરરાજાનો વરઘોડો જોવા ભેગા થતા, જેમાં નાની ઉંમરમાં દીકરા દીકરીના લગ્ન એક સાથે સમૂહમાં થતા. આગળ જતા સરકારની ગાઈડલાઈન મુજબ ઉંમરલાયક થતા તહેવારે લગ્ન કરવામાં આવતા. 4 દિવસ પહેલાથી લગ્ન વિધિ ઘરની અંદર શરૂ થતી. પરણનાર દીકરો દીકરી પરિવારના ઘરે વાનેલો જમવા જતા. ત્યાંથી ગેસ બત્તીના અજવાળે ઢોલના તાલે ગીત ગાતા ગાતા ઘરે આવતા. રોજ લગ્ન ગીત ગવાતા અને છેલ્લે પ્રસાદીમાં આખા ભૂરિયા ગોળની પ્રસાદીનું વિતરણ કરવામાં આવતું.
દીકરો હોય તો વરરાજાના રૂપમાં આખા ગામમાં ફૂલેકું કાઢવામાં આવતું. માથા પર સાફો, કલગી, તેમાં લાઈટ લાગતી. લગ્ન પ્રસંગ માણતા. લગ્નની જાન બળદગાડા પર સવાર થઈ એક ગામથી બીજે ગામ જતી. ગામના નાકે જાનૈયાનું સામયું થતું. વાજતે ગાજતે લોકો એમનું સામયું કરતા. ઉતારા ઘરમાં આપવામાં આવતા. તોરણે સાસુ પહોંચતી. ઘરના આંગણે દીકરીને વિદાય થતી. ઘૂંઘટમાં આવેલી દીકરીનું મોઢું પરણનાર દીકરો ઘરે આવીને જોતા. પરિવારના વડીલો જે નક્કી કરે તે પડ્યું પાનું નિભાવીને જિંદગી જીવી જતા. જાન ઘરે આવતી ત્યારે લગ્ન ગીત ગવાતા. માડી હું પાણી ભરવાવાળી લઈ આવ્યો, માડી હું તો રસોઈ કરવાવાળી લઈ આવ્યો, માડી હું તો રોટલા કરવાવાળી લઈ આવ્યો. કેવા અદ્ભુત બધા રીત રિવાજ હતા ને. લગ્ન પ્રસંગ પછી આના પ્રથા હતી. બંને પરિવારના સભ્યો દીકરીને ઘરે જતા, દીકરીને તેડી આવતા. બંને પરિવારની સાથે સગા સંબંધીઓની ઓળખ વિધિ થતી. દીકરી પરણ્યા પછી પિયરમાં ભાદરવાના પ્રથમ રવિવાર ઇતવારના તમામ ગામની દીકરીઓ ઝૂલે ઝૂલતી, જૂના સંભાળના યાદ કરતી. ટૂંકમાં લગ્ન પ્રસંગ માણવામાં આવતો અને હવે પતાવવામાં આવે છે. એ વખતના ગામની પ્રથા આજની જનરેશનને નહીં સમજાય. આજના રવાપર ગામ માટે કેટલા વડીલોએ, આપણા દાદા પરદાદાએ કેવા કેવા ભોગ આપ્યા છે, કેવા જિદ્દી લોકો સામે બાથ ભીડીને સનાતનને જીવંત રાખ્યો છે, એ જાણવા માટે તમારે આ ડોક્યુમેન્ટરી બધાને બતાવવી પડશે. અને હા, માત્ર તમે નહીં જોતા, તમારી આવનારી પેઢીને પણ દેખાડજો. આની લિંક તમારા ગ્રુપમાં અને મિત્રોમાં અને પરિવારના દરેક સભ્યોમાં શેર કરજો. ખરેખર છે ને, મને રવા પર છોડીને જવાનું મન નથી થતું. મને પણ એમ જ થાય છે કે તારા અહીંયા જ લગ્ન કરાવી દઉં ફૂલેકું કાઢીને. હા, ઘોડી પર બેસાડીને પાઘડી પર લાઈટ જબાક જબાક જગારા મારશે. આપણે બધા ગીતો ગાઈશું. વીરાને જરી ભરેલા, વીરાને જરી ભરેલા, સાફા પહેરાવું ને તલવાર કેડુમાં રાખીને. હા ચલો, હાલે ગાડી આવી ગઈ. હાલ હાલ ઊભો થા, લગન કરવા મજા પડી ગઈ. હાલ ચાલો ચાલો બધા બેસી જાઓ.